નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર સુરતથી, જ્યાં 100 કરોડથી વધુના હવાલા કાંડનો કેસ એસઓજીએ વધુ 5 આરોપીની આ કેસમાં દર્શાવી ધરપકડ। અમદાવાદથી 3, સુરતથી 2 આરોપી પકડી પડાયા છે। અમદાવાદની HM આંગડિયા પેઢીના સંચાલકને પણ પકડી પડાયું છે। રૂપિયા USDTમાં કન્વર્ટ કરી વિદેશમાં હવાલાથી મોકલાતા હતા। અત્યાર સુધી કુલ 13 આરોપી આ કેસમાં પકડાઈ ચૂક્યા છે। તો સુરતમાં હવાલા કાંડમાં અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ। હમણાં જ 5 આરોપી પકડી પડાયા છે। આંગડિયા પેઢીના મુખ્ય સંચાલકને પણ હાલમાં પકડી પડાયો છે। 100 કરોડથી વધુના હવાલા કાંડનો આ કેસ છે। અંકિત બુંદેલા આ બંને જે લોકો છે એ મહેશ વતી જ ઓમ પંડ્યા સાથે જોડાઈને કામ કરતા હતા અને એ પણ આજ યુએસડીટીનું કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને કન્વર્ટ કરવામાં એમને જે યુએસડીટી આપતો વ્યક્તિ જે છે એ HM આંગડિયા પેઢીનો જે ધારક છે જે મિતેશ ઠક્કર તે આ લોકોને યુએસડીટી કોઈ પણ રીતે આપતો હતો। તો એ અલી મહેંદી, પછી અંકિત બુંદેલા અને મિતેશ ઠક્કર આ 3 લોકોને ગતરોજ તારીખ 21/11ના રોજ એરેસ્ટ ધોરણસર કાર્યવાહી કરી એરેસ્ટ કરે છે। તો સુરતના હવાલા કાંડમાં એક મોટી કાર્યવાહી, અત્યાર સુધી 13 આરોપીની ધરપકડ। હાલમાં જ 5 આરોપી પકડી પડાયા છે। 100 કરોડથી વધુના હવાલા કાંડનો આ કેસ છે।